ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ કન્યાને આ એક ખાસ વસ્તુ આપી દેવું તો માતા દુર્ગા તમારા તમામ સમસ્યાઓને દૂર કરશે અને તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિના વિશેષ આશીર્વાદ આપે છે. ચૈત્ર નવરાત્રિનો પવિત્ર સમય આવી ગયો છે. જો તમે ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની કૃપા મેળવવા માંગો છો અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા ઈચ્છો છો તો આ ખાસ ઉપાય ચૂકી ન જશો. માત્ર એક નાનું દાન અને માતા દુર્ગાની અમોઘ કૃપા તમારા જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને આનંદ લઈને આવશે. કન્યાઓને આ એક વિશેષ વસ્તુ આપી દેતા જ તમારું નસીબ બદલાઈ જશે. તો શું છે એ ચમત્કારી વસ્તુ? જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો. મિત્રો, હિન્દુ ધર્મમાં કન્યા પૂજાનું મહત્વ ખૂબ વિશેષ છે. કન્યા પૂજા ફક્ત નવરાત્રિ દરમિયાન જ નહીં, પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ છે. આથી તમારે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે. કન્યાઓની પૂજા કરવાથી તમારા પરિવારના દરેક સભ્યની પ્રગતિ થાય છે. મિત્રો, નવરાત્રિની શરૂઆતથી પહેલા કળશ સ્થાપનાનો મહાત્મ્ય છે. નવરાત્રિના અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજાને તથા હોણ અને અન્ય કાર્યોને ખૂબ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. આ સમયે ગાઢ ઉપવાસ રાખી પોતાના ઘરમાં કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ. તમને કન્યાઓને એક ખાસ વસ્તુ આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે છોકરીઓ માતા દુર્ગાના સ્વરૂપે માનવામાં આવે છે. કન્યા પૂજા કરવાથી ઉપવાસનો પૂરો ફળ પ્રાપ્ત થાય છે. આ પછી ઘરમાં સુખ શાંતિ રહેશે. 8મી દિને મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. 9મી દિવસે સિદ્ધિદની પૂજા સાથે નવરાત્રિ પૂર્ણ થાય છે. તે ઉપરાંત દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રે ભગવાન બ્રહ્માને દેવીવતીને પ્રસન્ન કરવા માટે વિકટ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કુમારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ રીત ગણાવ્યું. ત્યારથી આજે સુધી કન્યા પૂજા કરવામાં આવે છે. મિત્રો, આ વિડિયોમાં ચૈત્ર નવરાત્રિ સંબંધી બધી મહત્વપૂર્ણ માહિતી આપશું, જેમ કે કળશ સ્થાપના, મુહૂર્ત અને વિધિ, માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય, કયા ફૂલો અર્પણ ન કરવા અને ચડાવવાના 100% ખાતરી આપશે. જો તમે આ વિડિયો સંપૂર્ણ જોવાઓ તો તમને બીજું કોઈ વિડિયો જોવા માટે જરૂર પડશે નહીં. તો મિત્રો, માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટમાં જય માતા દુર્ગા ચોક્કસ લખજો અને વિડિયોને લાઇક કરીને વધુ લોકો સાથે શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવું પણ ન ભૂલતા. મિત્રો, હવે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ. મિત્રો, દુર્ગા સ્તબ્ધારણમાં કહેવામાં આવે છે કે ધૂળની પૂજા પહેલા કન્યા પૂજન કરવું જોઈએ, પછી માતા ધૂળની પૂજા શરૂ કરો. મિત્રો, શ્રદ્ધાભાવથી કરવામાં આવેલું ઘરમાં ભોજન કરાવવું ઘરના વાસ્તુદોષોને દૂર કરે છે. કન્યા પૂજનમાં 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ. તેમનું આમંત્રણ કરવાથી આનો અર્થ એ છે કે જેમણે માસિક ધર્મ શરૂ કર્યો નથી તે કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે. કન્યાઓ સિવાય નાના બટુકોને પણ ભોજન માટે બોલાવવું તેમને હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે છે. કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણો દેવી તપસ્યા કરી રહી હતી ત્યારે હનુમાનજી એ જ ગુફાની બહાર પહેરું આપ્યું હતું. હવે મિત્રો, કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લેશો. મિત્રો, કન્યા પૂજનના 1 દિવસ પહેલા બધી છોકરીઓ અને બટુકોને આમંત્રિત કરો. જ્યારે છોકરીઓ અને બટુકો તમારા ઘેર આવે છે ત્યારે તેમને પાણીથી તેમના પગરણાને ધોઈને તે પગરણાને મન્નો કરીને પછી કન્યાઓ અને બટુકોને બેસવા માટે યોગ્ય આસનનો વ્યવસ્થા કરો. એટલે કે તેમને નીચે જમીન પર બેસાડતા નહીં,
પછી ચોખરીઓ અને બટુકોના હાથ પર મૌલી બાંધો, તેમને તિલક કરો. પછી તેમને ખવડાવો. કન્યા પૂજા માટે હલવો અને પૂર્ણ પ્રસાદ તૈયાર કરો. ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોને મસ્તક પર કંકુથી તિલક લગાવો. પછી તેમના પગ ધોઈને તેમનો પૂજાવિધિ કરો. સાથે જ તેમને ઉપહાર અને થોડી પાંસાની ધક્યાનો રૂપમાં આપો. કન્યાઓ અને બટુકોને ઘરે પહોંચાડવામાં સુધી તેમને પૂર્ણ સન્માન કરો, કારણ કે આ સમયે કન્યાઓ સત્તારૂપ માતાનું અવતાર માનવામાં આવે છે. કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ના આપો, તેમને ગુસ્સો ના કરો, પરંતુ તેમને સન્માનથી સ્વાગત કરો. કન્યાઓ તમારી વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાનો આશીર્વાદ તમારા પર વધુ રહેશે. કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો. પ્રથમ, તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગરણાને ધોઈને, પછી તેમને સ્વચ્છ કપડાથી પગને પોંચીને બેઠક પર બેસાડવું. કન્યાઓને આસન પર બેસાડી અને તેમનું તિલક કરવું. ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા, ઈશાન કોણ તરફ હોવું જોઈએ, તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે. કન્યા પૂજામાં 9 કન્યાઓને સાથે એક બટુકાને પણ બોલાવવું જોઈએ. આ બટુકો ભૈરવો સ્વરૂપે માનવામાં આવે છે. જો તમે તમારી ક્ષમતાની અંદર ભોજન કરાવ્યા પછી કન્યાઓને દક્ષેયા દાન આપવું જોઈએ. કન્યાપૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલાય પ્રસાદો હોય, પરંતુ તેમાં ખીર અને હલવો હોવા જોઈએ, કારણ કે આ 2 વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી. કન્યાપૂજામાં કન્યાઓના પગરણોને પોંચીને અને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો. મિત્રો, કન્યાઓને સુંદર ભેટ આપીને તેમનું દિલ જીતી શકો છો. આ દ્વારા તમે નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો. પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ શુભ છે. મિત્રો, ફૂલ આપવું શુભ છે, તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ. જો તમે સરતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચઢાવો. જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો. ઉદાહરણ તરીકે જોવું. તેમજ મીઠાઈનું પર મહત્વ છે. હાથથી બનાવેલી ખીર, હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે. તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે, પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબન પણ આપી શકાય. મિત્રો, દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને 5 પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે. તેમાં બિંદી, બંગડીઓ, મહેંદી, હેર ક્લિપ્સ, સુગંધિત સાબુ, કાજલ, નેલ પોલિશ, તેલકમ પાવડર તેમજ મિત્રોને છોકરીઓને રમતગમતની સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. પહેલા આ રિવાજ પંચા, દોરડા અને નાના રમકડા પૂરતા સીમિત હતા. હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન, પેન્સિલ, કોપી, ડ્રોઈંગ બુક, કંપાસ, પાણીની બોટલ, લંચ બોક્સ. ઉદાહરણ તરીકે નવરાત્રિની અષ્ટમીને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. જો આ દિવસે કન્યાને પોતાના હાથથી શણગારવામાં આવે તો દેવી વિશેષ આશીર્વાદ આપે છે. કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ. પગ પર અક્ષત, ફૂલ અને કુમકુમ લગાવવા જોઈએ. છોકરીને તેની ક્ષમતા મુજબ ખવડાવવા જોઈએ. કોઈ પણ ભેટ આપવી જોઈએ. કન્યા પૂજા દરમિયાન દક્ષિયા અવશ્ય આપો. મિત્રો, નવદુર્ગાના અંતિમ દિવસે ખીર, ગવારફળીનું શાક અને પૂરિયું દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવું. પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે. જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમિધાને તેમના નાના હાથથી અવશ્ય મૂકવો. તેને એલચી અને સોપારીનું સેવન કરાવો. આ પરંપરા પાછળની માન્યતા છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ. જો તમે કરી શકો તો 9મા દિવસે છોકરીઓને લાલ ચૂંદડી ગિફ્ટ કરો. તેમને દુર્ગા ચાલીસાના નાના પુસ્તકો ભેટમાં આપો. ગરબાના દાંડિયા અને ચણિયા ચોળી પણ આપી શકાય.
છોકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થાય છે. આ બધી વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે. આખા વર્ષ માટે સુખ, સમૃદ્ધિ, કીર્તિ અને સૌભાગ્ય આપે છે. તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો. ખીર, પૂરી, હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને ખાવા માટે વિનંતી કરો. ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો. એવું માનવામાં આવે છે કે કન્યાદી પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર કરે છે. તો મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને વધુ લોકોને શેર જરૂરથી કરો. ચેનલ પર જો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર દબાવી દો અને કોમેન્ટમાં જય માતા દુર્ગા જરૂર લખજો.